હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મિહિરભાઈને સવારમાં સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. તમે બ્રશ બસ કરો, હેડો હું ચા બનાવી દઉં. તો જો ધ્રુવીબેન આવી ગયા કોલેજ. પત્તા ફાટી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. મિહિના પપ્પા જોબ ઉપર જોઈશ અને ટીપીને બની ગયો. અમારે ત્યાં રસોઈ થઈ ગઈ, બનાવી ના વિસનગરથી આવ્યા. કોલેજમાં બધું સબમિટ કરાવીને કાલ જે બધું કરાવ્યું હતું એ નહીં ફ્રી હવે નવરા. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિહિના પપ્પા જોબ ઉપર જવા નીકળ્યા છે. આ ઢગલા પડ્યા, દહીણા દળવાનું ચાલુ, કપડાં બપડા ધોઈ ગયા. ત્યાં જો આ તો ધ્રુવીબેન શું બનાવો છો? નવી રેસીપી બની રહી છે. એટલે હું તો બનાવતી, પણ હું તો આખા મકાઈના ડોડા ઉડી બનાવતી. અને ધ્રુવીબેન ગ્રેવી વાળું બનાવજો. મિહિરભાઈ નહીં ભાવે છે, આજ તો મજા આવી જશે ખાવાની. અને દાદા માટે સવાર ભીંડા, પપ્પા માટે પણ ભીંડા બનાવી દે. દાદા ગામડે ગયા, કાલ અમારે જવાનું છે પાછું ગામડે. તમારે આવવાનું ના હોય તો એડા મજા આવી જશે. આ શું કર્યું? મસાલો કરે, પાણી વાળો કરે, આ ગ્રેવી વાળું કરી દેવાનો. બધો મસાલો જો ગરમ મસાલા, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું છે. દાળ નાખે તો જાડી થાય. આ રહ્યું અંદર છે નાખી ગ્રેવી જાડી કરવા માટે. અને આમાં શું નાખીશ? ટામેટા, મરચાં, ડુંગળી. બરોબર. મકાઈ ના આવી રીતે જુઓ એ કરી લીધી. હાથર બનાવો પછી અમે ખાઈએ. ગાઈસ, રસો રાખો મમ્મી થોડો થોડો. હા રસો હોય તો જ મજા આવશે. ગ્રેવી વાળું મજા આવશે ને. कौन की सब्जी बन गई है? हमारी ध्रुवी ने बना दी है. इससे सर्व कर दो धनिया से. चलो देखो, થોડો થોડો રસો રાખો, મજા આવશે. સરસ મજાનું શાક બની ગયું છે, ટેસ્ટી. આવો મિહિર આવે એટલે ખાઈએ. જમવા બેસી ગયા છીએ. જો આજે તો ભીંડા એ નહીં કહેવાય એટલે મીના ભીંડા ભાવતા નહીં. મમ્મી ભીંડા બનાવવા માટે કરી ખોલજો. આજે વાનગી ચણાનું શાક, કોણની સબ્જી ભાવે છે ધ્રુવી તને? મમ્મી સ્પેશિયલ મમ્મીએ બનાવ્યું. ખાઈ જો કેવું બન્યું. ટેસ્ટ કર. મિક્સ કરા તો મસ્ત આવે. હા પણ ટેસ્ટ કરતા ખબર પડે ને કેવી બની. મમ્મીના હાથનું બહુ ભાવે ને. પિઝા બનાવતા પીઝા ખાવા જોજો. બનાવશો? પહેલાં તમે ટેસ્ટ કરીને બતાવો કે કેવી છે એમ કે. એ ટેસ્ટ કરી બતાવો. વન ટેસ્ટ. મસ્ત. મસ્ત કોણની સબ્જી કોને બનાવી? મમ્મી ગુડ્ડીએ બનાવી. જો ખબર હતી એટલે જ મેં કીધું તો પહેલા મને એમ કહે છે કે તે બનાવી. હા ધ્રુવી નવા આવે એટલે નહીં હારી બનતી. મમ્મી નવા આવે કે હારી મીઠું હશું. જો કે મીઠું હશે એ તો ન ઓછું બરોબર નાખો. ચલો તો ગાઈસ જમી લઈએ આપણે. તો ગાઈસ જીગર કુમાર આવ્યા છે કંકોત્રી આપવા માટે. જય માતાજી. જોવા જીગર કુમાર કંકોત્રી આવી ગઈ. મિહિરભાઈએ પહેરાવ્યું છે. કેવું પહેરાવું? પાઘડી બાગડી. પૂજા પાઠ થઈ ગયું ગાઈસ. અને કપડાં બપડા વળી ગયા ને. ધ્રુવીનો આખો ખૂણો આજ તો સાફ થઈ ગયો. હવે આ બધું વસ્તુ મારી એ તો આપણું જ છે એટલું હમણાં સાફ કરી દઈએ. અને ધ્રુવી તો નિકુલ કુમાર આવવાના તો જવાનું નહીં. આજ પાછા ત્રીજો દિવસ રસોઈ બનાવવા. તો ગાઈસ જુઓ મિહિરભાઈ શું કરસ? 7 વાગ્યા રાતે. રાતના 7 નહીં, સાંજના 7 વાગ્યા હતા. ખીચડી બનાવવાનો ટાઈમ થયો છે. કારણ કે દાદા નહીં ને બધાને ખાવું નહીં થતા તો ખાલી ખીચડી બનાવીને ખાઈ લઈએ. મસ્ત મજાની વઘારેલી ખીચડી બનાવી છે આજ તો. હાલ જ વઘારી થઈ જાય એટલે જમી લઈએ. મોડું થઈ ગયું, બહુ જમવાનું. મિહિના પપ્પા આવી ગયા છે. ફટાફટ ચલો રસોઈ બનાવી લઈએ. મસ્ત વઘારેલી ખીચડી રેડી થઈ ગઈ. સરસ બનાવી. કેવી બનાવી? એક નંબર. અને ધ્રુવીબેનને ભરી આપીએ ટિફિન. મિહિરભાઈ ચાલો ક્યાં ગયા? તો ધ્રુવીબેનને ભરી આપીએ ખીચડી નિકુલ કુમારને ખાવા. ગરમ ગરમ છે ને એટલે ડોલચામ ભરવી પડે છે. સવારે આવજો, ગનવાડા જવાનું છે આપણે. ચલો તાર આપણે ખાઈ લઈએ.
ગાઈસ અત્યારે તો મહેમાન આવ્યા છે તો મેં એના પપ્પા જુઓ આપું છું થમ્સઅપ. તો ચલો મહેમાનને આપીએ દાવત જીરા. ચલો ગાઈસ આપણે મહેમાનને આપી દઈએ. કોણ આવ્યું છે જુઓ. એના પપ્પાના ફ્રેન્ડ આવ્યા છે અત્યારે તો વાતો કરીએ. હવે બધું કામ પતી ગયું છે તો બેસીને વાતો કરીશું કલાક 2 કલાક. સવારે ગામડે જવાનું છે તો જુઓ થેલા બેલા પેક કરી લીધા છે. આજે બહુ નાનો બ્લોગ શૂટ કરી શકે કારણ કે કામ વધારે હતું એટલા. તો આજના બ્લોગને પ્લીઝ સપોર્ટ કરજો. લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. જય માતાજી.